નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 27 ડિસેમ્બર અને શુક્રવારનો દિવસ. આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં સવારમાં એક સારું એવું જે રેઝિસ્ટન્સ ઝોન હતો 880 નું લેવલ, તો એનું બ્રેકઆઉટ આપી અને સારી એવી મુવમેન્ટ જોવા મળી અને 900 વાળા લેવલ પાસેથી પાછું માર્કેટમાં એક સેલિંગ મુવમેન્ટ જોવા મળ્યું. તો જે લોકો શુક્રવારના દિવસનો ઉપયોગ કરે છે પીઈ સાઈડનો ટ્રેડ ગોતવા માટે, તો એમને પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી હશે અને સવારમાં જે રેન્જ બ્રેક થતી હતી તો રેન્જની સાથે સાથે પણ એક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. જે 800નો સી હતો તો 800ના સીમાં જોઈ શકો છો કે જ્યારે રેન્જ બ્રેક થતી હતી ત્યારે જ ક્યાંક સી છે એ પહેલી કેન્ડલ હતી, પહેલી કેન્ડલની બહાર નીકળ્યું અને એના ઉપર ક્યાંક 40-41 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી સારી એવી. સેમ એ જ વ્યૂ છે આપણે ટેલિગ્રામની જે પ્રીમિયમ ચેનલ ચાલે છે, પ્રીમિયમ ગ્રુપ, એમાં શેર કરેલો હતો. જે તમે એનો ફોટો શેર કર્યો છે, જોઈ શકો છો કે એમાં પણ સારી એવી મુવમેન્ટ છે. 9:21 જ સી સાઈડનો વ્યૂ શેર કરી દીધો હતો, પણ માર્કેટ છે એક રેન્જમાં આવી ગયું હતું. તો આપણો વ્યૂ હતો કે માર્કેટ જે સાઈડ બ્રેકઆઉટ આપશે એ સાઈડની મુવમેન્ટ જોવા મળશે, તો માર્કેટે સી સાઈડનું જ બ્રેકઆઉટ જોવા મળ્યું. જે રેન્જ હતી એના બહાર નીકળ્યું અને 40 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ આપીને ગયું સારું એવું. અને પછી જોવા જઈએ તો 12 વાગ્યા પછી માર્કેટ સારી એવી રેન્જમાં ને રેન્જમાં ચાલતું હતું અને રેન્જમાં જ ક્યાંક ક્લોઝિંગ પણ આવી ગયું છે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી. જેટલા લોકો લેવલ પર કામ કરતા હશે એમને ખ્યાલ હશે કે લેવલનો કઈ રીતના ઉપયોગ કરવો છે, કઈ રીતના સ્ટ્રાઇક પ્રાઇસ સિલેક્શન કરવી, એ બધી વસ્તુ. તો વાત કરી લઈએ ફરીવાર વીકલી એનાલિસિસની, કારણ કે વીક છે, શુક્રવાર છે, તો વીકની કેન્ડલ ક્લોઝિંગ થઈ ગઈ છે. તો નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં વીકની ટાઈમ ફ્રેમમાં કેન્ડલો જોઈ લેશે અને બંનેના જે લેવલ છે આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં લેવલ સેન્ડ કરેલા છે કે સોમવારે કયા કયા લેવલ છે એ ઉપયોગી થવાના છે. અને લેવલ ઉપર આપણે થોડું ઘણું ડિસ્કશન પણ કરી લેશું કે કઈ સાઈડ ઓપનિંગ થાય તો આપણે કઈ સાઈડનો વ્યૂ રાખીને શું બાય શું સેલ માટે ક્યાંક વ્યૂ પ્લાન થઈ શકે. તો ચલો, વધારે ચર્ચા નથી કરવી. લેવલ છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાંથી મળી જશે. વાત કરી લઈએ પહેલા તો વીકની ટાઈમ ફ્રેમમાં બેંક નિફ્ટી નિફ્ટી બંને માટે. બેંક નિફ્ટી માટે ઘણા ઓછા લોકો કામ કરે છે, પણ જેટલા લોકો કામ કરે છે એમને ક્યાંક બેંક નિફ્ટી માટે પણ સારું એવું લેવલ છે, સારા એવા લેવલ ઉપયોગી થવાના છે. તો ચલો, પાછળના વીકમાં ચર્ચા કરી હતી કે સારી એવી રેડ કેન્ડલ છે, તો આ વીકની જોવા જઈએ તો સાઇડવેઝ માર્કેટનું જો ક્લોઝિંગ આવી ગયું છે અને આખા વીકમાં ક્યાંય મોટી મુવમેન્ટ નથી જોવા મળી. તો દિવસની ટાઈમ ફ્રેમમાં કરી જશું કે દિવસની ટાઈમ ફ્રેમમાં સારી એવી મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. જોવા જઈએ તો આપણે 20 ડિસેમ્બરની જે કેન્ડલ છે, ઓલમોસ્ટ નિફ્ટીમાં તો બધી કેન્ડલ છે એની અંદર જ ચાલે છે. તો 20 ડિસેમ્બરની કેન્ડલ છે એ ખાસ કરીને સોમવાર માટે શું કરવાનું છે કે એનો હાયર પોઈન્ટ અને લોઅર પોઈન્ટ માર્ક કરવાનો છે કે એ રેન્જની બહાર નીકળે ને ત્યારે સારી એવી એક મોટી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો મોટી રેન્જ છે, જે મોટી કેન્ડલ છે એની બહાર જ ક્યાંક આપણને જોવા મળવાની છે સારી એવી. તેની બહાર નીકળશે ત્યારે મુવમેન્ટ પણ જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં 51800નું રેઝિસ્ટન્સ ઝોન છે, એના ઉપર નીકળશે તો ડાયરેક્ટ 52400 અને 52500 સુધીની મુવમેન્ટ જોવા મળી શકે છે. અને ફરીવાર 51000ના ઝોન નીચે નીકળશે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ પણ જોવા મળી શકે છે કે 50800નું લેવલ અને એના પછી 50500ના લેવલ સુધી ક્યાંક. તો ચલો, વાત કરી લઈએ ફરીવાર 1 અવરની ટાઈમ ફ્રેમમાં. 1 અવરની ટાઈમ ફ્રેમમાં નિફ્ટી અને બેંક નિફ્ટી જોવા જઈએ તો બંને ક્યાંક 20 તારીખથી ક્યાંક સાઇડવેઝની રેન્જમાં ચાલે છે. તો અપર સાઈડ માટે 24000નું લેવલ છે, જે રાઉન્ડ નંબર છે. ફરીવાર માર્કેટ એના ઉપર જ ઓપનિંગ થતું હશે તો એક વ્યૂ રાખીને બેસી જવાનું કે જ્યાં સુધી 24000ના લેવલ ઉપર છે ત્યાં સુધી ડાઉન સાઈડની મુવમેન્ટ માટે નહીં જોઈએ, કારણ કે ડાઉન સાઈડની મુવમેન્ટ એના નીચે નીકળશે તો ત્યારે ક્યાંક જોવા મળી શકે છે. તો ચલો, વાત કરી લઈએ 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં. 10 મિનિટની ટાઈમ ફ્રેમના લેવલ લીધા છે અને 10 મિનિટની ટાઈમ ફ્રેમમાં ઉપયોગ કરી શકો છો અને 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં પણ ઉપયોગ કરી શકો છો. વધારે કામ છે એ 10 મિનિટની ટાઈમ ફ્રેમ મુજબ ક્યાંક આવવાના છે લેવલ છે એ. તો ચલો, નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે 813 વાળા લેવલ પાસે, એટલે કે નાનકડો રેઝિસ્ટન્સ ઝોન જે છે, મોટો રેઝિસ્ટન્સ ઝોન થોડોક ઉપર છે પણ નાનો રેઝિસ્ટન્સ ઝોન જે 3 દિવસનો રેઝિસ્ટન્સ ઝોન હતો તો માર્કેટે આજના ઉપર નીકળીને થોડીક મુવમેન્ટ આપી છે. પાછું ક્લોઝિંગ છે એ રેન્જમાં આવી ગયું છે. થોડોક વ્યૂ હતો કે પાછું રેન્જમાં આવ્યું હોય તો થોડીક વધારે ડાઉન સાઈડની મુવમેન્ટ પણ જોવા મળી શકે, પણ એવું કોઈ જોવા મળ્યું છે નહીં. તો ચલો, ક્લોઝિંગ આવ્યું છે, અહીંયાની આ ઓપનિંગ થાય છે સોમવારે સાઇડવેઝ માર્કેટ એ પાછું 880ના લેવલ ઉપર નીકળશે તો પાછું 940ના ઝોન સુધી એક ટાર્ગેટ જોવા મળી શકે છે સારો એવો. અને સાઇડવેઝ ઓપનિંગ થાય છે ને આજના દિવસના લોઅર પોઈન્ટ છે પહેલી કેન્ડલનો અને લાસ્ટમાં જે સ્વિંગ બનાવ્યો છે એ જગ્યા પાસે
તો એના નીચે નીકળશે તો એક ડાઉન સાઇડનું મુવમેન્ટ પણ જોવા મળી શકે છે સારું એવું. ફરીવાર માર્કેટ છે એ સાઇડવેઝ ઓપનિંગ નથી આપતું અને 2 દિવસની રજામાં કઈ ન્યૂઝ આવે છે તો ન્યૂઝનું પણ ઓપનિંગ આવી શકે છે. તો ચલો ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈ જાય છે એટલે કે 50-60 પોઈન્ટનું ગેપ અપ હશે તો 880 વાળા લેવલ પાસે ઓપનિંગ થઈ જશે. 880 વાળા લેવલ પાસે ઓપનિંગ થાય છે તો ધ્યાન રાખવાનું છે કે 800 વાળા લેવલ ઉપર છે તો ત્યાં સુધી એક અપર સાઇડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ઉપર 24,000ના ઝોન સુધી ક્યાંક સારા એવા આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપનિંગ છે થોડુંક વધારે ગેપ અપ થાય છે ડાયરેક્ટ 24,000ના લેવલ પાસે. તો 24,000ના લેવલ પાસે માર્કેટ ઓપન થાય છે તો થોડોક વેઇટ કરી લેવાનો છે. એક કેન્ડલ 5 મિનિટની બને ત્યાં સુધી વેઇટ કરવાનો છે કે 24,000ના ઝોન પાસે માર્કેટ ક્યાંય ઓપન થાય છે ને 5 મિનિટની કેન્ડલ 24,065 વાળા લેવલ ઉપર નીકળે છે તો થોડોક મોટો સ્ટોપ લોસ બનશે. સી સાઈડ માટે જવું હોય તો એમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે 24,000ના ઉપર અને 24,000ના ઝોન પાસે ને પાસે હોય છે તો એક 980 વાળું લેવલ લઈ લેવાનું છે કે જ્યાં સુધી 980 વાળા લેવલ ઉપર છે ત્યાં સુધી અપર સાઇડની મુવમેન્ટ ગમે ત્યારે આવી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે 24,000ના ઝોન પાસે એ પહેલી કેન્ડલ રેડ આપી દે છે અને એ 980 વાળા લેવલ નીચે હોય છે તો અહીંયા સ્કેલ્પિંગની પોઝિશન બનાવી શકાય કે 980 વાળા લેવલ નીચે માર્કેટ ડાઉન સાઇડની મુવમેન્ટ આપી શકે. સ્કેલ્પિંગની પોઝિશન એવી રીતના કે 24,020ના ઝોન પાસે એસએલ રાખીને 980 વાળું લેવલ છે એના બ્રેકડાઉન સાથે સ્ટોપ લોસ એવડો રાખીને નીચે ડાઉન સાઇડ માટે જોવા જઈએ તો ગેપ અપ ઓપનિંગ હશે તો આખો ગેપ ફિલ થતા પણ જોવા મળી શકે છે અને વધારે પણ ડાઉન સાઇડની મુવમેન્ટ ક્યાંક જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ગેપ અપ ઓપનિંગ નથી થતું ને ઓપન થાય છે ગેપ ડાઉન. ગેપ ડાઉનની વાત કરી લઈએ તો 813 વાળા લેવલ પાસે ઓપન ક્લોઝિંગ થયું છે. ફરીવાર 40-50 પોઈન્ટ પ્લસનું ગેપ ડાઉન હશે તો માર્કેટ પાછું રેન્જની સેન્ટરમાં આવી જશે. રેન્જના સેન્ટરમાં આવી જાય ત્યારે 820 વાળું લેવલ લઈ લેવાનું છે કે 820 વાળું રેન્જના સેન્ટરમાં ઓપન થાય છે ત્યારે 800 વાળું લેવલ લઈ લેવાનું છે કે આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એના ઉપર કામ કરતું હોય તો એક અપર સાઇડના વ્યૂ માટે અને ફરી પાછું રેન્જમાં છે 740 થી 720 વાળા લેવલ નીચે કામ કરતું હોય તો એના નીચે એક ડાઉન સાઇડની મુવમેન્ટ આપી શકે છે. પણ જ્યાં જે લોકોને સેફ કામ કરવું છે એ રેન્જની બહાર નીકળે ત્યારે પણ ક્યાંક કામ કરી શકે છે. રેન્જ છે તો રેન્જમાં ક્યાંક નાની ક્વોન્ટિટી લઈને કામ કરી શકો છો. રેન્જની બહાર નીકળે તો સારી એવી વ્યવસ્થિત ક્વોન્ટિટી લઈને ત્યારે ક્યાંક કામ થઈ શકે છે. તો ચલો મિત્રો લેવલ છે એમાં મળી જશે અને જે લોકો કોર્સમાં કોઈ ઓફરની રાહ જોઈ રહ્યા છે તો ઓફર છે એ આપણે માર્કેટ ઓપન થશે સોમવારે તો સોમવારથી ઓફર ચાલુ થઈ જશે. તો જે લોકોને એપ્લિકેશન ડાઉનલોડ છે એમાં મેસેજ આવી જશે. જે લોકો કોર્સ પરચેસ કરવા તથા ગ્રુપમાં એડ થવા માંગે છે ઘણા લોકોના મેસેજ આવે છે કે ખાલી ગ્રુપમાં એડ થવું છે તો ગ્રુપ છે એ કોઈ ટિપ્સ માટે નથી આપણે પ્રોવાઈડ કરેલું. કારણ કે ગ્રુપ શું માટે પ્રોવાઈડ કરેલું છે કે જે તમે કોર્સ પરચેસ કરો છો કોર્સ પરચેસ કરવામાં શું તમને લેવલ મેઇન વસ્તુ છે કે લેવલ કાઢવાના છે, લેવલ ઉપર કામ કરવાનું છે. કોઈ પણ વસ્તુ ઉપર કામ કરો છો તમે કે કોર્સમાં જેટલી શીખવાડેલી છે એ વસ્તુ છે એના ઉપર ક્યાંય કામ કરો છો તો તમને એમાં લેવલનું બ્રેકઆઉટ છે એનો થોડોક બેનિફિટ મળતો રહે. કારણ કે આપણે જે એનાલિસિસ શેર કરેલું છે એનાલિસિસના બ્રેકઆઉટ આવે છે તો એના ઉપર ખાલી હું સ્ટ્રાઇક પ્રાઇસમાં મારો વ્યૂ શેર કરું છું કે આ કોઈ પણ સ્ટ્રાઇક પ્રાઇસ છે એ આના લેવલ ઉપર નીકળે તો એના ઉપર થોડી ઘણી મુવમેન્ટ આવી શકે છે. અને દિવસમાં જોવા જઈએ તો વધારેમાં વધારે 3 વ્યૂ શેર કરું છું અને ઓછામાં ઓછો ક્યાંક એક વ્યૂ. પહેલા વ્યૂમાં જ સારો એવો પ્રોફિટ મળી ગયો હોય છે તો વધારે કોઈ આપણે વ્યૂ શેર કરતા નથી. તો ચલો સમજાઈ ગયો હશે. જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર 30 તારીખે લાઈવ વિડીયોમાં. જોઈએ લાઈવ વિડીયો હમણાંથી આપણે આવું કરતા છીએ નહીં તો લાઈવ વિડીયો છે ધીમે ધીમે આપણે ઓછું કરી નાખ્યું છે. બાકી ટુમોરોના વિડીયો છે એ ચાલુ રહેશે અને ટુમોરોના વિડીયોમાં પણ રિસ્પોન્સ છે થોડું ઓછું આવતું જશે. આપણે ટુમોરોના વિડીયોનું પણ એવોઇડ કરી દેશું. જે લોકો ગ્રુપમાં જોડાયેલા છે, જે લોકો કોર્સ પરચેસ કરેલો છે એ લોકો બધા ક્યાંક છે મેસેજ કરતા હોય છે તો એમના માટે ગ્રુપ છે તો આપણે ગ્રુપમાં અપડેટ આપતા રહેશું. ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ.